નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરટી હોસ્પિટલના પ્રશ્નો બાબતે સુપ્રિન્ટેન્ડન્ટને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરટી હોસ્પિટલના 162 થી વધુ પ્રશ્નો બાબતે સુપ્રિન્ટેન્ડન્ટને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી। જો પ્રશ્નનો 30 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। આમ 1 માસ સુધી શહેર કોંગ્રેસને મળેલા વિવિધ પ્રકારના પ્રશ્નો અને સમસ્યા અંગે એક વિસ્તૃત આવેદન તૈયાર કરી રજૂઆત કરવાનો કરેલ, જેના ભાગરૂપે તારીખ 27 નવેમ્બર 2024ના રોજ સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચિન્મય શાહને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને હોદ્દેદારોએ રૂબરૂ મળી વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી અને આ પ્રશ્નો તાકીદે ઉકેલ લાવવા માંગણી કરી હતી। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના સરટી હોસ્પિટલના મળેલ મુખ્ય પ્રશ્નોમાં ખાસ કરીને ભાવનગર શહેરમાં તાકીદની અસરથી કેન્સર હોસ્પિટલ કાર્યરત કરવી તેમજ દર્દીઓને તાત્કાલિક અને નિયમિત ડાયાલિસિસની તાત્કાલિક સુવિધા આપવી તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તમામ પ્રકારની જરૂરી દવાઓ મળતી નથી, જેથી દર્દીઓને મોંઘા ભાવની દવાઓ બહારથી મંગાવવી પડે છે તેમજ સીટી સ્કેન અને MRI તપાસ તાત્કાલિક થાય તેવી વ્યવસ્થા કરવી તેવી રજૂઆત કરવામાં આવી। ભાવનગર મહારાજા સાહેબે એક બહુ મોટી અમૂલ્ય ભેટ શહેરને આપી છે, તે પૈકીની એક આ સરટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલ બહુ જ વિશાળ છે અને હોસ્પિટલ સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લાના દર્દીઓને મેડિકલ ટ્રીટમેન્ટ વર્ષોથી આપતી આવી છે। તાજેતરમાં અમને એવું જાણવા મળ્યું કોંગ્રેસને અમારા કાર્યકરો મારફત વોર્ડમાંથી કે ભાઈ હોસ્પિટલમાં અગવડતાઓ છે અને થોડી ઇરેગ્યુલરિટીઝ પણ છે અને એ માટે થઈને અમે કોંગ્રેસે પહેલા નવરાત્રિથી લઈ અને ભાઈબીજ સુધી એમ કન્ટિન્યુઅસલી 1 મહિનો હોસ્પિટલમાં કેમ્પ કરેલો। દર્દીઓની સેવા પણ થઈ શકે અને હોસ્પિટલની બધી વિગત લઈ અને સરકારમાં યોગ્ય રજૂઆત થઈ શકે તે માટે આ કેમ્પ રાખેલો 1 મહિના માટે। આ 1 મહિના દરમિયાન અમારી પાસે અલગ અલગ 162 જેટલી રજૂઆતો અને ફરિયાદો આવેલી। એ તમામ ફરિયાદોને સ્ક્રુટિનાઇઝ કરી અને આજરોજ અમારા શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન ડૉક્ટર રાણીકા સાહેબ તથા તમામ મિત્રોની સાથે એક રજૂઆત કરી છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કે ભાઈ હોસ્પિટલમાં 5-7-10 વસ્તુઓ તો ખરેખર ધ્યાન આપવા જેવી છે। મુખ્યત્વે ચોખ્ખું પાણી જ નથી, પાણીના આઉટલેટ્સ યોગ્ય આપવા જોઈએ અને ચોખ્ખા અને ફિલ્ટરેશન પ્લાન્ટવાળા પાણી હોવું જોઈએ ચારે બાજુ। હોસ્પિટલમાં અમારા જ કાર્યકરોને અહીંયા કેમ્પ દરમિયાન સ્ટોરમાંથી દારૂની બોટલો મળેલી છે, એટલે દારૂ અને પ્રોહિબિટેડ વસ્તુઓ જો હોસ્પિટલમાં આટલી બધી છૂટથી મળતી હોય તો એ બહુ ગંભીર વસ્તુ છે। હોસ્પિટલના અમુક સ્ટાફવાળા કે અમુક હોસ્પિટલમાં સાંજે 8 વાગ્યા પછી આવન જાવન જે લોકોની હોય છે એ લોકો પણ અંડર ઇન્ફ્લુઅન્સ આવતા હોય છે, કોઈ વાર સારવાર આપનારાઓ પણ અંડર ઇન્ફ્લુઅન્સ હોય, ફરિયાદ આવી હતી। એ બાબતે પણ ચિન્મયભાઈનું ધ્યાન દોર્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનું। આ ઉપરાંત દવાઓમાં પણ અમુક દવાઓ બહારથી ખરીદવી પડે છે ગરીબ દર્દીઓને, તો પૂરતો દવાઓનો સ્ટોક રાખવો જોઈએ અને કારણ કે અલ્ટિમેટલી દરેક દર્દીની અંદર પૂરતી દવા મળી જ દેવી જોઈએ, તો દવાઓની પણ મુશ્કેલીઓ છે એ બાબતે રજૂઆત કરી છે। MRI, CT સ્કેન અને ડાયાલિસિસ બાબતે પણ ઘણી બધી ફરિયાદો હતી। 3-3 દિવસે 4-4 દિવસે લોકોને દર્દીઓનો વારો આવે છે। હવે MRI, CT સ્કેન તો બહુ સિરિયસ વસ્તુ છે, ડાયાલિસિસ એ બહુ ગંભીર વસ્તુ છે, તો એના માટે થઈને 4-4 દિવસના વેઇટિંગ ન હોઈ શકે, એટલે વધારે મશીનો વસાવવામાં આવે, વધારે ડૉક્ટરો વસાવવામાં આવે, સ્ટાફ વધારવામાં આવે અને આ સિવાય સ્ટ્રેચર અને વ્હીલચેર એમાં પણ બહુ મુશ્કેલી છે। વ્હીલચેર અને સ્ટ્રેચર તો ઓલમોસ્ટ સ્ક્રેપ જેવા જ છે। સારો પેશન્ટ માણા બેઠો હોય તો એને દુખાવો થઈ જાય 10 મિનિટમાં, એવી વ્હીલચેરો છે આ બધી। એટલે તાત્કાલિક નવી વ્હીલચેર અને સ્ટ્રેચર્સ એમને રિપ્લેસ કર્યા છે એવું સાહેબે કીધું છે, પણ છતાંય અમે એમને રજૂઆત કરી છે કે મેક્સિમમ મૂકો। તડકો ખૂબ હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીઓને શિફ્ટ કરવાના હોય છે ત્યારે ઘણી અગવડતાઓ છે, એટલે એને પેસેજ સારા બનાવવામાં આવે, સારા સાઇનબોર્ડ મૂકવામાં આવે। દર્દી માહિતીઓ માટે આમથી આમ ફર્યા કરતા હોય છે, એટલે દર્દીઓને પૂરતી માહિતીઓ મળી રહે એવા સાઇનબોર્ડ અને એવી પણ રજૂઆતો કરી છે। આ ઉપરાંત અંદર વાહનો લાવવા લઈ જવાની પણ ઘણી મુશ્કેલીઓ છે, તો બધા દર્દીઓ બહારથી ચાલીને ન આવી શકે અથવા વાહનની સગવડતાઓ ન હોય તો એ પણ રજૂઆત કરી છે। આમ જેટલા પ્રશ્નોની અમને વિગત મળી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।